વડોદરાના નવજીવન ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસે પાણીની લાઇનનું ભંગાણ થયું છે। 2 દિવસથી ભંગાણ છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી નથી કરવામાં આવી। સમયસર કામગીરી ન કરાતા લોકોને પાણી વગર ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। આ તરફ ભંગાણ થતાં હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે। અને હવે વાત કરીશું બેફામ રફતારની। દારૂના નશામાં કાર ચાલકે અકસ્માત સર્જ્યો છે। અકસ્માતના હચમચાવતા સીસીટીવી સામે આવ્યા છે। નશામાં બીઆરટીએસ રીલિંગમાં BMW ઘુસાડી દીધી હતી। અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં અકસ્માત થયો। સ્ટાર બજાર 3 રસ્તા પાસે આ અકસ્માત સર્જાયો। કાર ચાલક રજનીકાંત અગ્રવાલ હોવાનું સામે આવ્યું અને આ સાથે જ ટ્રાફિક પોલીસે ગુનો નોંધી અને આરોપીની અટકાયત કરી છે અને કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે। टायर फट गई तो कितने दिन का भाड़ा होता है? मैं चला जाऊंगा। तो टायर फट गया कैसे जाएंगे? चलाओगे नहीं ना, गाड़ी कैसे चलाओगे? टायर फटा हुआ कैसे जाएंगे? मैं जाऊंगा, गाड़ी चलेगी। बाहर आ जाओ तब तक कोई कुछ नहीं टायर पूरा फट चुका है, गाड़ी हिलेगी नहीं यहाँ से। आपको कोई कुछ नहीं करेगा, कोई दिक्कत नहीं है। तब तक बाहर आराम से बैठो और बुला लो किसी को। नहीं बोल रहे कोई कुछ नहीं करेगा। आप चलो कैसे जाए? गाड़ी देखो, हालत देखो, गाड़ी की हालत देखो पहले। તો અગાઉ અમદાવાદના આંબલી બોપલ રોડ પર 25 નવેમ્બર 2024 સવારે રિપલ પંચાલ નામના યુવકે નશામાં ધોધ થઈ બેફામ રીતે પોતાની ઓડી કાર ચલાવી 4-5 વાહનને અડફેટે લીધા હતા અને આ ઓડી કારના ચાલકે પીકર્સમાં બેફામ ડ્રાઇવિંગ કરી અકસ્માત કર્યો હતો। અન્ય લોકોમાં ડરનો માહોલ છવાયો હતો। તો અકસ્માત કર્યા બાદ ઓડી કાર રેલિંગ સાથે અથડાઈ હતી અને અટકી ગઈ હતી। પ્રત્યક્ષદર્શીઓએ કહ્યું હતું કે કારનો ચાલક નશાની હાલતમાં હતો અને અકસ્માત સર્જ્યા બાદ કારની અંદર બેસીને જ સિગારેટ પી રહ્યો હતો। આરોપી રિપલ પંચાલે કરેલા અકસ્માતના કારણે સરકારી સંપત્તિને પણ નુકસાન થયું હતું। તો સવાલ એ છે કે આ રીતે નશેડીઓ નશો કરી અને કાર હંકારી રહ્યા છે, अन्य लोकोना जीव जे छे ते जोखममां मूकी रह्या छे, त्यारे आ मामले एक्शन लेवावुं जोईए। कारण के घटना बने छे त्यारबाद तो एक्शन लेवाय छे, परंतु ए पहला आवा जे ड्रिंक एंड ड्राइवना केस थई रह्या छे ते मामले कोई ठोस एक्शन थवुं जोईए तेवुं लोकोनुं पण कहेवुं छे।